आ जमीन वेची नाखवानी है, दई देवानी है। तो मारा वाला पहला तमे रस्तो जोई शको के जे रस्तो छे अने मारा वाला एक रस्तो नहीं, आ बीजो रस्तो अने आ त्रीजो रस्तो मारा वाला। तो आ जमीन दई देवानी है, वेची नाखवानी है। तो मारा वाला चालो तमने पूरी जे जमीन छे ने तेनी विजिट करावुं मारा वाला। तो अहींया कम्प्लीट एटले के डेलो आवी गयो, ते पण तमे जोई शको मारा वाला। तो अहींया मस्तीनो डेलो है अने અહીંથી આપણે પ્રવેશ થવાનો છે। તો અહીંથી પ્રવેશ થઈ જાય મારા વાલા। તો અહીંયા મારા વાલા એક તો અત્યારે તો માંડવી નીકળે તે પણ તમે જોઈ શકો, અને પહેલાં જે માંડવી છે તેની આપણે વિઝિટ કરી લઈએ, એક માંડવીનો ઉતારો કેવો છે એ પણ જોઈ લઈએ મારા વાલા। તો અહીંયા જે માંડવી છે અને આજ તો ખરેખર વરસાદ નથી, તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર। તો અહીંયા આવી બધી સુવિધા છે। તો પહેલાં મારા વાલા આ જોવો તો ખરી તમે, કોઈ વસ્તુ જમીનમાં ઘટે નહીં, બધે બધી સુવિધા। તો તે પણ તમને બતાડું। તો હાલો મારા વાલા, જો આ માંડવી અત્યારે કમ્પ્લીટ નિકાલ થાય તે પણ તમે જોઈ શકો। અને અહીંયા મારા વાલા ત્રણેય મોસમનું પાણી છે કમ્પ્લીટ, બરાબર। તો અહીંયા લીલાડો પણ તમે જોઈ શકો, મસ્ત અને સારામાં સારો લીલાડો છે, અને ફાર્મ લાયક જમીન છે મારા વાલા। આમ તો માનો તો ફાર્મ જ છે અત્યારે હાલમાં। તો પહેલાં તો આપણે કૂવાની વિઝિટ કરાવી દઈએ, કૂવો બાજુમાં છે તો પહેલાં એની વિઝિટ કરાવીએ। તો અહીંયા આવી ગયો કૂવો। તો કૂવો પણ સારામાં સારો છે, મસ્ત કૂવો છે, અને કમ્પ્લીટ 3-3 થર કૂસો બાંધેલો છે, તે પણ તમે જોઈ શકો મારા વાલા। તો આ કૂવો છે, અને મારા વાલા આ કૂવાની ઊંડાઈની વાત કરીએ ને તો આ કૂવો 80 ફૂટની ઊંડાઈ છે। અને મારા વાલા જોવો તો ખરી, અહીંયા કમ્પ્લીટ પાણી ભરેલું છે, અને મારા વાલા અહીં હોલનું ટીસી છે, 2 મોટર કમ્પ્લીટ હાલે। તો હોલનું ટીસી પણ છે, અને મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારું જે જમીન છે તે આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો મારા વાલા પહેલાં તો તમે પૂરી વિઝિટ કરી લ્યો જમીનની। તો પૂરી વિઝિટ કરાવી દઉં, પછી તમને તાલુકો પણ બતાડું, જિલ્લો પણ બતાડું, અને કયા ગામનો સર્વે નંબર છે ને તે પણ તમને બતાડું મારા વાલા। તો મારા વાલા અહીં ફરતી એક તો કાશી વંડી કમ્પ્લીટ છે, અને મારા વાલા અહીંયા આ જમીન છે ને બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે। અને સામે તમને દેખાય ને તે શેઢો આવેલો છે, બરાબર। તો શેઢો આવી ગયો, અને આ ફરતું કમ્પ્લીટ છે, અને મારા વાલા અહીંયા છે ને ખરાબો પણ તમને વાપરવા મળશે, બરાબર। તો ગામથી તદ્દન નજીક અને સારામાં સારી વાડી જો તમારે લેવી ને મારા વાલા, તો નીચે નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરી લેજો। અને મારા વાલા આ જમીન અણિયારીનો સર્વે નંબર છે તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા જમીન તો જુઓ, કોઈ વસ્તુ ઘટે નહીં, સારામાં સારી જમીન, અને માંડવીનો ઉતારો પણ સારામાં સારો છે તે પણ તમે જોઈ શકો। તો આમાં જો આ ડોડવા દેખાડો, એ કેવો મસ્ત માંડવીનો ઉતારો છે। તો મારા વાલા આમ ફરતો એકવાર તો તમે વ્યૂ જુઓ, તાકાતવાળો વ્યૂ છે, કાંઈ ઘટે નહીં। અને તમારે આ જમીન લેવી ને મારા વાલા, તો તમારા ભાવમાં, તમારા બજેટમાં, અને દલાલા વગરની આ જમીન આપી દેવાની છે। તો તમને હમણાં બોર છે ને તે પણ હું તમને બતાડું। આ જે જમીન છે ને તે પણ આ જમીનને જોઈન્ટમાં છે। તો મારા વાલા આ જમીન અને પાછળ તમને ખરાબો પણ 6-7 વીઘાનો વાપરવા કાયમની માટે મળશે મારા વાલા। તો તમને હાલો ખરાબો પણ હું બતાડું। તો મારા વાલા આ જે ખરાબો છે તે ખરાબો પણ તમે જોઈ શકો, અને તમારી પાસે 2 શિયાળ કે 5 કે 10 ઢોર હોય ને મારા વાલા, તો અહીંયા એનું કમ્પ્લીટ થઈ શકે એવો ખરાબો પણ છે। અને મારા વાલા ફરતી એક જ હરખી જોઈએ। અને અહીંથી જે વાત કરીએ ને તો આમાં લોકેશન પર ટોપ છે એ પણ તમે જોઈ શકો। અને મારા વાલા ગામ છે ને જે અણિયારી ગામ, ત્યાંથી તદ્દન નજીક, હાવ નજીક, અને સુવિધાની તો વાત જ કરવામાં મારા વાલા, તમે એકવાર છે ને ફૂલ વિડીયો જોઈ લીજો, અને સુવિધા અનલિમિટેડ સુવિધા અને તમારા ભાવમાં દઈ દેવાની છે મારા વાલા। તો એકવાર તો પહેલાં તમે વિડીયો પૂરેપૂરો જોજો, અને વાડીની પૂરેપૂરી વિઝિટ કરજો, અને નીચે નંબર આપેલા છે ને તેમાં જો તમારે ક્યાંય પણ 1 રૂપિયો દલાલું દેવાનું થતું નથી મારા વાલા, અને ડાયરેક્ટ પાર્ટીએ તમારે વાત કરવાની છે। તો ચાલો આપણે આ વિડીયોમાં બન્યા રહેજો, તો હું તમને મકાન, તો મારા વાલા આ જે ખરાબો છે ને ત્યાંથી જે નેશનલ હાઈવે ભટકી
બેસ્ટ સારામાં સારી અને ફૂલ લોકેશનમાં આ જમીન આવેલી છે. તો ત્યાં જે મકાન છે, ગોડાઉન છે, બંગલો છે, તેની પણ તમને વિઝિટ કરાવવા મારા વાલા. તો અહીંયા તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારા જે ફાર્મ લાયક ઝાડવા વાવેલા હોય ને, તે અહીંયા ઝાડવા પણ છે, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા અહીંયા જે આપણે મકાનનો જે ફરતો વંડો અને ગેટઅપ આપેલ છે તે પણ હું તમને બતાડું. તો મારા વાલા આ તમે જોઈ શકો કે જે ગેટઅપ આપેલો છે, બરાબર, કાયદેસર જે એન્જિનિયર બનાવે ને એવો બંગલો, મકાન અને ફરતો વંડો. અને અહીંયા સુવિધામાં તો કોઈ વસ્તુ ઘટતી નથી મારા વાલા. તો જે અહીંયા સંડાસ બાથરૂમ આવેલા છે અને અહીંયા જે આપણે 2 શિયાર કે 5 ભેહું હોય તો એની પણ સમાવેશ થઈ જાય એવું મસ્ત ધાર્યું છે. અને મારા વાલા એક અહીં મસ્ત અને સારામાં સારું ગોડાઉન છે, તે પણ તમે જોઈ શકો કે અહીંયા મોટું એટલે કે વિશાળ, બરોબર, અહીંથી રસ્તો છે, અહીંથી રસ્તો છે અને આમ સેટ સુધી ગોડાઉન છે તે પણ તમે જોઈ શકો. તો મારા વાલા આવી સુવિધા, આવી વાડી તમારા બજેટમાં, તમારા ભાવમાં અને 3 પાડીવાળી જે તમે ગોતતા હતા ને, તો હું તમારા માટે લઈને આવ્યો મારા વાલા. અને તમારે નીચે નંબર આપેલા છે તો તેમાં માત્ર ને માત્ર કોન્ટેક્ટ કરવાનો છે મારા વાલા. એ પણ તમે જોઈ શકો. તો અહીંયા જે છે ને મારા વાલા મસ્ત મકાન, સારામાં સારા મકાન. અને અહીંયા જો તમે જોઈ શકો એક મસ્ત અહીંયા ગોડાઉન પણ છે, તે પણ જોઈ શકો. જો અહીંયા એવડું વિશાળ, બરોબર, અહીંયા ગોડાઉન છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારો તબેલો, એટલે કે તમારે 15 કે 20 ઢોર હોય ને તો અહીંયા બાંધ્યા રહીએ, બરોબર, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા આવી ગયો બોર. આ બોર પણ મસ્ત છે, 450 ફૂટ બોર છે. એટલે તો આમાં પાણી 3 મોસમનું પાણી કમ્પ્લીટ છે. તો ચાલો હું તમને મકાનનો જે છે ને તેની વિઝિટ પૂરી કરાવું. તો ચાલો તમને મકાનની જે છે ને તેની વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે મસ્ત બંગલો છે તેની વિઝિટ તમને કરાવું. તો અહીંયા મસ્ત હોલ આવી ગયો, તે પણ તમે જોઈ શકો. તો હોલનો ચારે બાજુનો વ્યૂ બતાડો મારા વાલા, બરોબર. તો અહીંયા હોલ આવી ગયો. અને અહીંયા મસ્ત અને સારામાં સારો રૂમ આપેલ છે, તે પણ તમે જોઈ શકો, બરોબર. મસ્ત અને સારામાં સારો રૂમ, બરોબર. તો અહીંયા પર્સનલ માલ ભરવાનો છે કમ્પ્લીટ, બરોબર. અને અહીંયા સંડાસ અને બાથરૂમની પણ સુવિધા, પર્સનલ જે રૂમ છે ને તેમાં સંડાસ બાથરૂમની પણ સુવિધા છે મારા વાલા. તો ચાલો હું તમને બીજો જે રૂમ છે ને તેની વિઝિટ કરાવું. તો મારા વાલા જે આ બીજો રૂમ છે ને તે અહીં પણ રૂમ મસ્ત અને સારામાં સારો રૂમ છે, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા બાંધકામ પણ બેસ્ટ અને નવું બાંધકામ છે, જૂનું બાંધકામ નથી હો. હા, આ બીજો રૂમ આવી ગયો. તો ચાલો હું તમને હવે કિચન એટલે કે રસોડા તરફ લઈ જાઉં મારા વાલા. તો અહીંયા સીડીનો ગેટઅપ અને ફર્નિચર પણ તમે જોઈ શકો મારા વાલા. અને આ આવી ગયું જે કિચન અને આપણા જે ભાષામાં કહીએ ને કે રસોડું. તો અહીંયા તમે બધું જોઈ શકો, મસ્ત અને સારામાં સારું. અને અહીંયા ફર્નિચર જે છે ને તે પણ તમે ચારે બાજુ જોઈ શકો. અને મારા વાલા વાડી વિસ્તારમાં આવું ફાર્મ લાયક અને મારા વાલા જોવો તો ખરી, ફર્નિચરથી માંડીને લાદી, પ્લાસ્ટર બધું કમ્પ્લીટ. તો નીચે હોલ, 2 રૂમ, રસોડું લઈ લીધું. હવે આપણી ઉપર તરફ જાય મારા વાલા. તો અહીંયા પણ સ્ટીલની સીડી, ટપ્પા, કાયદેસર કમ્પ્લીટ, ટાઇટર ક્લિયર અને નવું બાંધકામ. તો અહીંયા પણ મારા વાલા જો હોલની સુવિધા છે, બરોબર. અહીંયા હોલ છે મસ્ત અને સારામાં સારો. તો મારા વાલા એવડો મોટો વિશાળ, એક તો કે જે આમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો હોલ આપેલો છે અહીંયા. તો ઉપર પણ હોલ છે. અને મારા વાલા અહીંયા એક મસ્ત અને સારામાં સારો જે પર્સનલ રૂમ આવે ને, કે માનો કે તમારે કાંઈ લુગડા ધોવાનું, વોશિંગ મશીન, આ તે બધું રાખવું હોય તો અહીંયા રહે. અને ત્યાં પણ પર્સનલ બાથરૂમ આપેલ છે કમ્પ્લીટ, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા રૂમ જેવડું બાથરૂમ છે અહીંયા, કોઈ વસ્તુ ઘટે નહીં. તો સુવિધાની વાત કરીએ ને મારા વાલા,
તો અહીંયા સુવિધામાં કંઈ ઘટતું નથી. અને ચાલો તમને રૂમની પણ વિઝિટ કરાવું. તો આ આવી ગયો જે રૂમ છે ને એ રૂમ, અને અહીંયા જે માતાજીનું મંદિર આવી ગયું, બરોબર. અને મારા વાલા ફર્નિચર તો જુઓ, કોઈ વસ્તુ ઘટે નહીં, ચારે બાજુ મસ્ત અને સારામાં સારું ફર્નિચર. તો મારા વાલા હું તમને જે આ રૂમ બતાડી દીધા ઉપર નીચે, અને હવે જે કિચન કે આપણી ભાષામાં જે રસોડું કે ને તેની પણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયા ઉપર જે છે ને તેમાં પણ રસોડું છે, અને ત્યાં પણ ફર્નિચર, કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત ફર્નિચર. અને અહીં સુવિધાની વાત કરીએ ને તો સુવિધામાં કંઈ ઘટતું જ નથી મારા વાલા. તો આવી સુવિધા તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે આવી સુવિધાવાળી વાડી લઈને આવ્યો છું મારા વાલા. તો ચાલો હું તમને હજી પણ જે છે ને તેની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો ચાલો તમને જે બાલ્કની છે ને તેની પણ વિઝિટ કરાવું મારા વાલા. અહીં તો જુઓ, સ્ટીલનું કાચનું કમ્પ્લીટ ઓકે ઓલું કરેલું, બરોબર. અને અહીં પણ જે તમે બાંધકામ જોઈ શકો છો એમાં કોઈ વસ્તુ ઘટે નહીં. તો ચાલો હું તમને ટેરિસ તરફ પણ લઈ જાઉં. તો ચાલો હવે આપણે જે ટેરિસ છે તેની પણ એકવાર વિઝિટ કરી લઈએ કે અહીંયા શું શું સુવિધા છે. તો મારા વાલા અહીંયા બધી સુવિધા છે ટોટલ, બરોબર. તો તે પણ તમે જોઈ શકો, અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો મારા વાલા. અને અહીંયા કોઈ વસ્તુ ઘટતી નથી એવું મસ્ત અને સારામાં સારું જે વાડી છે ને તે. અને અહીંયા પણ એક રૂમ આપેલ છે, તેમાં પણ આપણે વિઝિટ કરીએ કે તેમાં શું છે એ મારા વાલા. તો ત્યાં સીડી રૂમ આવેલ છે, તો આપણે સીડી રૂમ જોઈને કોઈ ફાયદો નથી. તો ચાલો તમને છે ને ઉપરથી આખી વાડી જે છે ને તેનો વ્યૂ બતાડો મારા વાલા. ઉપર 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 દે. તો મારા વાલા આ વાડીનો જે વ્યૂ તમે જોઈ શકો, મકાન, ધારિયા, ગોડાઉન, બધી સુવિધા ટોટલ, બરોબર. તો આ વાડી લેવી ને મારા વાલા તો 21 વીઘા વાડી છે. અને મારા વાલા આ વાડીનો 16 લાખ રૂપિયો વીઘાનો ભાવ રાખેલ છે. તો એક કૂવો, એક બોર અને 16નું ટીસી, એટલે કે 2 મોટર કાયમ માટે હાલે. અને મારા વાલા આ તમે જોવો તો ખરી, કોઈ વસ્તુ ન ઘટે એવો મસ્ત અને સારામાં સારો અહીંયા વ્યૂ આવે. અને મારા વાલા તાલુકાની વાત કરીએ ને તો રાણાવાવ તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને મીઠા પાણીની વાડી છે મારા વાલા. તો તમારે લેવી હોય ને તો હવે રાહ જોવાની જરૂર નથી. આવી સુવિધા, આવી વાડી અને આવી જમીન તમે ગોતવા જાવ ને તોય તમને મળશે નહીં વગર દલાલીએ. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.